ગુજરાતના અનેક શહેર આગની ભઠ્ઠી સમાન બની ગયા છે। સુરેન્દ્રનગર અને અમરેલીમાં તાપમાન 44.5 ડિગ્રી પહોંચ્યું છે। રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ભીષણ ગરમી અને હીટવેવના કારણે જનજીવન પર ભારે અસર જોવા મળી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 દિવસ સુધી ગરમીમાં રાહત મળવાની શક્યતા નથી। 3 દિવસ બાદ ગરમીના પારામાં મોટો ઘટાડો થઈ શકે છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર અરુણ શામળી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે અરુણ, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? ગુજરાતમાં જે રીતે ઉનાળાની મોસમનો પ્રારંભ થયો ને ગરમીની જે રીતે શરૂઆત થઈ તે ગરમીનો પારો દિન પ્રતિદિન અને ઉત્તરોત્તર આ પારો હજુ પણ વધવાની શક્યતા છે। હાલના સંજોગોમાં જોઈએ તો ખાસ કરીને 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી ગયો છે। એટલે કહી શકાય કે સૌથી વધુ જો હોટેસ્ટ સિટી જો જોઈએ તો અત્યારની જે માહિતી પ્રાપ્ત થઈ છે તે મુજબ ગુજરાતમાં સુરેન્દ્રનગર અને અમરેલી બંને શહેરોમાં હોટેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને સૌથી વધુ તીવ્રથી તીવ્રતમ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। તાપમાનની દૃષ્ટિએ જોઈએ તો પણ 45 ડિગ્રીને નજીકમાં આ તાપમાન પહોંચી ગયું છે। પરિણામે કહી શકાય કે આ બંને શહેરોમાં તો અત્યારે સહન ન થઈ શકે તે પ્રમાણેની ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। સૌથી મહત્ત્વની વાત કરીએ તો 12 જેટલા શહેરો સમગ્ર ગુજરાતમાં 12 મહાનગરો સહિત અનેક શહેરોમાં એવું પરિસ્થિતિ પ્રવર્તે છે કે જ્યાં 42 ડિગ્રી કરતાં પણ વધુ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। પરિણામે કહી શકાય કે આ વખતની મોસમ અલગ પ્રકારે અને ખાસ કરીને વધુને વધુ ગરમીમાં લોકો મુશ્કેલીમાં મુકાય તે પ્રમાણે અને જનજીવનને સીધી અસર થાય, જનજીવન જેનાથી પ્રભાવિત થાય તે પ્રમાણેની ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। હાલના તબક્કે જોઈએ તો ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ખાસ કરીને અમદાવાદ અને રાજકોટને પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, પાટણ અને અમદાવાદને પણ જે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। પરિણામે કહી શકાય કે આ જે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એટલે કે વધુ તીવ્ર ગરમી, તીવ્રતમ ગરમી જ્યારે પડે ત્યારે તેનાથી લોકોએ પણ સજાગ રહેવું તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। ખાસ કરીને આ સમયમાં જોઈએ તો બપોરના સમયમાં બહાર ન નીકળવું વધુ ઉચિત। ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ સંદર્ભે સજાગ રહે, વધુને વધુ પાણી લોકો પીએ, વધુને વધુ શરબત પીવે જેથી તેમના સ્વાસ્થ્યની રક્ષા થઈ શકે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો હજુ આગામી સમયમાં 3 દિવસ માટે આ જ તાપમાન જળવાઈ રહે, બલકે આનાથી પણ વધુ તાપમાન થાય તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો બીજી બાજુ જોઈએ તો 3 દિવસ પછી અત્યારનું જે ડિગ્રી તાપમાન છે તે ઘટવાની સંભાવના છે। પરિણામે લોકોને રાહતનો અનુભવ થશે એવી શક્યતા પણ પ્રબળ બની છે। જી ધરતી અરુણ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, તો હજુ પણ થોડા દિવસ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહીં જોવા મળી રહી છે અને આગામી સમયમાં ગરમીનો પારો થોડો ઘટે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ગરમી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ, રેડ અને યલો એલર્ટ જાહેર કરાયું છે। 41 થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેવાનું અનુમાન છે। अभी जो फोरकास्ट अगले हीटवेव के लिए बोला जा रहा है, जो कुछ कुछ क्षेत्रों में 41 to 45 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा अगले 3 दिन तक। और हीटवेव हम लोग आज वार्निंग दे रहा है अगले 3 दिन के लिए 12 से लेकर 14 मई तक। इसमें गुजरात रीजन में आज ऑरेंज वार्निंग दिया गया है सूरत डिस्ट्रिक्ट के लिए, और येलो वार्निंग दिया गया है बनासकांठा, देन गांधीनगर, अहमदाबाद, बड़ौदा एंड पाटन के लिए दिया गया है येलो वार्निंग। सौराष्ट्र में आज ऑरेंज वार्निंग दिया गया है 2 डिस्ट्रिक्ट के लिए, सुरेंद्रनगर और कच्छ के लिए, और येलो वार्निंग दिया गया है राजकोट, अमरेली, द्वारका और बोटाड के लिए।